રૂલ બન્યા 3 જુલાઈએ, એટલે કે રૂલ ભલે 3 જુલાઈએ બન્યા, પરંતુ પોર્ટલ જે છે 6 જૂને બની ચૂક્યું છે. એટલે એના 6 મહિના ગણીએ તો ડિસેમ્બર 5 સુધીમાં આ અપલોડ થઈ જવું જોઈએ. એટલા માટે આપણે ટાર્ગેટ રાખ્યું છે કે 30 નવેમ્બર સુધીમાં બધા આ ડોક્યુમેન્ટ જે છે અપલોડ થઈ જાય. કારણ કે આ ઇન્ટરનેટ છે, પછી જેટલું મોડું થતું જશે એટલું એ વેબસાઇટ પર ટ્રાફિક વધશે અને પછી અપલોડ કરવામાં મુશ્કેલી હોઈ શકે. એટલે આપણે ગણતરી રાખીને પ્રયત્ન કરીએ કે 30 નવેમ્બર સુધી આ પૂરું કરીએ. હવે નોંધણી માટેની જે વેબસાઇટ છે umid.minorityAffairs.gov.in છે. હવે જો આ વેબસાઇટ ન યાદ રહેતી ફોટો પાડી લેશો તો પ્રશ્ન નથી. નામ બહુ સરળ છે, ઉમીદ અને ક્યાં માઇનોરિટી અફેર્સની વેબસાઇટ, એટલે umid.minorityAffairs.gov.in. આ એનું ચાલુ પોર્ટલ થશે. આની પર તમે પોર્ટલ પર જઈને ઓન કરશો તો અમે જે વાત કરી બેંકર ચેક અને એપ્રુવલ, એટલે એના માટે ફોન મિનિટ્સ પર આવી થઈ ગયા છે. કામ કરે હવે એની પર એના કમસે કમ આટલા ડોક્યુમેન્ટ આપ એમની પાસેથી સૌથી પહેલા લઈ લેજો અને એને સ્કેન કરી લેવાના. ફોટો ઉપર ઇમેજીસ હોય તો 2 MB અને પીડીએફ હોય તો 10 MB ની સૌથી પહેલા આટલી જરૂરિયાત હશે. આટલી વસ્તુઓ તમે ડિજિટલ તૈયાર કરી રાખો એક ફોલ્ડરમાં. એના પછી એનું લોગિન કરો. લોગિન માટે સૌથી પહેલું પોર્ટલ પર આ આવશે. મેં 3 તબક્કા કયા ચૂંટણી કાર્ડ લખેલો છે તો ચૂંટણી કાર્ડ જ જોઈ શકે, બીજો કોઈ પ્રૂફ ચાલશે? ના, ગમે તે ચાલે, ગમે તે ચાલે. એટલે સૌથી વાત કરીએ મુદ્દવલીનું રજીસ્ટ્રેશન, પછી વક્ફ સંસ્થાનું રજીસ્ટ્રેશન અને ત્રીજું પ્રોપર્ટીનું રજીસ્ટ્રેશન. પરંતુ એ 3 પહેલાનું જે 0 નંબરનું જે રજીસ્ટ્રેશન છે એ મોબાઈલ નંબરનું છે. એટલે જે તે મોબાઈલ નંબર મહેરબાની કરીને તમે જો કમ્પ્યુટરમાં બેઠા તો તમારો મોબાઈલ ન વાપરશો. કારણ કે તમે એક વખત તમારા મોબાઈલથી કરી દેશો તો બીજે રજીસ્ટ્રેશન નહીં કરી શકાય. એટલે જે તે વક્ફના જે જવાબદાર વ્યક્તિ હોય એમનો જ મોબાઈલ નંબર લેજો. એ તમારી ડાયરીમાં નોંધ કરી રાખજો અને એ નંબર નાખશો. ઓટીપી ગેટ ઓટીપી કરશો એટલે ઓટીપી આવશે એનો. એ ઓટીપી નાખો. અહીંયા જે કોઈ કેપ્ચા હોય કેપ્ચા નાખી લોગિન કરશો તો સૌથી પહેલું એ મોબાઈલ નંબરને ઓળખશે ઉમીદ પોર્ટલ અને એના પછી રજીસ્ટ્રેશન થશે. એટલે આ સૌથી પ્રારંભિક વસ્તુ છે કે મોબાઈલ નંબરની ઓળખ કરાવી. એના પછી 3 તબક્કા ચાલુ થશે. જી આઈડી આમાં ભરવાનું હોય કે ગવર્મેન્ટમાં આઈડી બનાવી છે તો એમાં આઈડી બનાવવાની હોય કે ન હોય? ન્યૂ રજીસ્ટ્રેશન છે ને એના વિશે રજીસ્ટર કરીએ તો આઈડી આપની નામની હોય તો જરૂર છે કે નથી? માત્ર મોબાઈલ નંબરથી જ ઓપરેટ થશે. આ સૌથી પહેલા આ તમારી મોબાઈલ નંબર એ તમારો આઈડી. એક વખત મોબાઈલ નંબર રાખો, દરેક વખતે જયારે તમે એક અલગ સ્ટેજીસમાં જશો તો દરેક વખતે તમને મોબાઈલ નંબર પૂછશે અને દરેક વખતે મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. એમાં કોઈ તમારે આઈડી બનાવીને પાસવર્ડ નોંધ કરી રાખવાની જરૂર નથી. તમે જે તે વખત માટે ઈમેલ આઈડી બનાવો અને બનાવવું પડશે તમારે. એ ઈમેલ આઈડી નો જે પાસવર્ડ છે તમે લખી રાખજો જેથી કરીને એ વક્ફ સંસ્થાવાળા પણ પોતાની પાસે રાખી શકે અને તમારે જયારે એનો ઉપયોગ કરો ત્યારે કરી શકો. મોબાઈલ નંબર જયારે નાખો છો ને ફર્સ્ટ ટાઈમ તો એ બતાવે છે નોટ રજીસ્ટર. તમે સાઇન ઇન જઈને કરો ને. નહીં, ગેટ ઓટીપી માટે ક્લિક કર્યો ને તો ત્યાં બતાવતું નથી. રજીસ્ટર સાઇન ઇન પહેલા ત્યાં જઈને કરવાનું. રજીસ્ટર સાઇન ઇન કરશો ત્યારે તમને આ પોર્ટલ આવશે અને એના પછી તમે જ્યારે કરશો ત્યારે આમાં પણ 2 તબક્કા છે. એક્ઝિસ્ટિંગ વક્ફ રજીસ્ટર ઓલ્ડ ને આપણે ન્યૂ વક્ફ રજીસ્ટર નથી કરવાનું. આપણે બધાએ જે કરવાનું છે આપણા બધાના વક્ફ આજની તારીખમાં જે છે એ 8 એપ્રિલ પહેલા બની ગયેલા છે. એટલે તમે ભલે પહેલી વખત રજીસ્ટ્રેશન કરવા બેઠા છો પરંતુ વક્ફ સંસ્થા તો જૂની છે ને, એ નવું વક્ફ નથી એટલે કે એક્ઝિસ્ટિંગ વક્ફ રજીસ્ટર. એટલે અહીંયા આપણે જેને લોગિન કરીશું એ લોગિન કર્યા પછી જયારે આવશે ત્યારે મેં જે વાત કરી એ અહીંયા સ્ક્રોલ થતું રહેશે. આ if work is before 8 April then click here to upload existing work. આપણે આ ક્લિક કરીને કરવાનું છે. જો તમે નવા વર્કમાં જતા રહેશો તો એમાં વર્ક બાય યુઝર નો ઓપ્શન નહીં મળે. નંબર 1. નંબર 2, તમારે વિગતો વધારે માંગશે અને એ ઉમીદ એક્ટ 2025 ના અંતર્ગત એનું રજીસ્ટ્રેશન થશે. આપણું રજીસ્ટ્રેશન 1995 માં કાયદામાં થયેલું છે.
એટલા માટે જરૂરી છે કે અહીંયા ક્લિક ના કરી દેશો, અહીંયા એન્ટ્રી ના કરી દેશો, બલકે ક્લિક હિયર જે આવે બટન આ સ્ક્રોલ થતું રહેશે, સ્થિર નહીં રહે, ચાલતું રહેશે સળંગ. જયારે આવે એ લાલ લાઈન ત્યારે બ્લુ પર ટિક કરી દેવાનું અને પછી જે ખુલે એની ઉપર તમારે આ રજીસ્ટ્રેશન જોવામાં સરખું જ લાગે છે, બીજામાં બેમાં કશું ફેર નહીં દેખાય. અહીંયા જે વિગતો પૂછી છે એ વિગત પૂછી છે, કેટેગરી ઓફ યુઝર, એપોઇન્ટેડ બાય, ડિટેલ્સ, બધી વસ્તુ એકની એક જ છે. પરંતુ આપણે જેને પછી પોર્ટલનું સ્વરૂપ ક્વેશ્ચનના સ્વરૂપ બતાવી જાય છે એટલે આપણે એનિબલ કરીશું. અને હવે કેટેગરી ઓફ યુઝર તો કોણ કરાવવા માટે આવ્યું છે, તો પહેલા જે એક નંબર અહીંયાથી ચાલુ થઈ રહ્યું છે, પરંતુ આ એની પ્રારંભિક વસ્તુ છે. એટલે આ કોણ કરવા આવ્યું છે, મુતવલ્લી છે, નાઝીમ છે. એટલે એમાં ઓપ્શન આટલા પૂછશે કે રજીસ્ટ્રેશન કરવા માટે કોણ છે, મુતવલ્લી છે અથવા તો વાકીફ છે, નાયબ મુતવલ્લી છે, ખાદિમ છે, મુજાવર છે, સજ્જાદરશી છે, અમીન છે, એ જે કંઈ હોય એ ત્યાં નાખવાનું. હવે એને મુતવલ્લી કોણે બનાવ્યો, તો મુતવલ્લી મૌખિક રીતે બન્યા છે, પરંપરાગત રિવાજ પ્રમાણે બન્યા છે, કે કોઈ ડીડ કે દસ્તાવેજ બનાવ્યો છે એના આધારે બંધારણ બનાવીને પહેરે છે, કે વક્ફ બોર્ડે નિમણૂક કરી છે, કે વંશ પરંપરાગત છે. વંશ પરંપરાગત માત્ર વક્ફ અલગ ઓલાદ જે હોય એમાં જ લાગે, બાકી કોઈમાં બાપ પછી દીકરો બને એવું હોતું ઇસ્લામમાં નથી. કે પછી મુતવલ્લી એની નિમણૂક કરી છે. એટલે ઘણી વખત એવું થાય કે એ નાયબ મુતવલ્લી પોતે રજીસ્ટ્રેશન કરવા આવ્યો હોય, અથવા તો પછી એ બધા જ વડીલો એવા હોય કે ના સાંભળી શકતા હોય, ના જોઈ શકતા હોય, અથવા તો કોઈ એવા ટ્રસ્ટ હશે જેમાં બધા ગુજરી ગયા છે, આજની તારીખમાં કોઈ નહીં હોય, તો કોઈ પણ એક જિમ્મેદાર વ્યક્તિ પોતાની જાતને ખાદિમ જાહેર કરે કે ભાઈ આ વક્ફ પ્રોપર્ટી જોવાનું ખિદમત કરું છું એટલે હું ખાદિમ થઈ ગયો. અને એ રીતે એ મને મૌખિક લોકોએ સૂચના આપી છે કરીને પોતાનું નામ એક આમાં રજીસ્ટર કરી શકે. પછી જયારે નામ આવશે એની નામ, એનો પિતાનું નામ અને એની અટક અને બધી વિગતો આમાં ભરવાની છે. અને અહીંયા એનો ઈમેલ એડ્રેસની જરૂર પડશે. અહીંયા તમારો ઈમેલ એડ્રેસ ના નાખશો, જે વક્તનો આપણે ક્રિએટ કર્યો હોય એ વ્યક્તિગત પણ ઈમેલ આઈડી ના નાખશો. એ જે પ્રોપર્ટી મુતવલ્લીનો હોય કે ટ્રસ્ટનો હોય એ આની અંદર વક્ત આપશે. અને એ કરીને પાછો ઓટીપી સેન્ડ ઓટીપી કરશો તો હવે એ ઈમેલ આઈડી પર ઓટીપી આવશે. અને એ ઈમેલ આઈડી નો ઓટીપી છે તમારે ઈમેલ આઈડીને વેરીફાઈ કરવાનું છે. અને એની જેટલી બાકીના ફિલ્ડ છે એના માટે આટલા સવાલ પૂછશે. કયો સેક્ટ એટલે કે કયા અકીદાના છે, આગા ખાન છે, વોરા છે, સુન્ની છે, શિયા છે, પછી એજ્યુકેશન ક્વોલિફિકેશન મુતવલ્લીની શું છે, 10 પાસ છે કે પછી આલિમ છે કે મુફતી છે, એનો એમ્પ્લોયમેન્ટ શું કરે છે, એ નોકરી કરે છે, સરકારી નોકરી છે, પ્રાઇવેટ નોકરી છે, આ બધા ઓપ્શન તમારે આની અંદર નાખવાના રહેશે. એટલે બસ ખાલી કોલમ જ ભરવાની છે, આમાં કશું મોટું નામ નથી. એના પછી એડ્રેસ ઓફ એપ્લિકન્ટ એટલે મુતવલ્લીનો એડ્રેસ. હવે એના જે આધાર કે પાન કે બીજે જે બી ડોક્યુમેન્ટ ચૂંટણી કાર્ડ જે અપલોડ કરતો હોય એમાં જે વસ્તુ લખેલી હોય એ વસ્તુ આમાં દાખલ કરવાની. કે તમે કરશો એટલે એલજીડી કોડ એક અજાણી વસ્તુ લાગે છે, તો જેવી રીતે તમે જિલ્લા, તાલુકા અને ગામનું નામ નાખશો એટલે એલજીડી એની પહેલે જનરેટ થઈ જશે. ત્યાં આપણે ચિંતા કરવાની જરૂર નથી, એને ત્યાં આવી જશે. આનો પિનકોડ આપણે સાચો નાખવાનો છે. એ બધું કરીને સબમિટ કરશો એના છેલ્લા કેપ્ચા સાથે. એટલે આપણે પહેલા તબક્કાનું આ 34 આઈટમ જ્યારે આપણે નાખીએ એટલે પહેલા તબક્કાનું એટલે કે મુતવલ્લીનું રજીસ્ટ્રેશન થઈ ગયું. એટલે આઈડેન્ટિટી પ્રૂફમાં આજે ક્યાં આપણે નાખતા હોઈએ એની વિગતો ત્યાં રાખવાની અને એડ્રેસ પ્રૂફમાં જે હોય એટલે આટલું કરી દો એટલે મુતવલ્લીનું રજીસ્ટ્રેશન થઈ ગયું. એક વખત તમે આ કરીને યસ પ્રોસીડ એટલે કે હવે આપણે આગળ જવું છે. એટલે આગળ ના જશો એટલે કે હવે બીજા તબક્કામાં આપણે આવી ગયા કે આવું સ્ક્રીન દેખાશે ને, આ તો મેં બનાવ્યું છે કે જેથી કરીને ખ્યાલ આવે કે આપણે ચર્ચાના બીજા ભાગમાં પ્રવેશ કરી રહ્યા છે. હવે વક્ફની ઓળખ કરાવવાની છે એટલે કે વક્ફ જે સંસ્થા છે એની વિગતો ભરવાની છે. એ કેવી રીતે, તો વળી પાછું લોગિન કરવાનું છે. તમે આ તબક્કામાં આવી ગયા છો. નહીં, મેં ફર્સ્ટ ટાઈમ નાખ્યું ત્યારે નોટ બતાવતો, નોટ રજીસ્ટર. એટલે તમે આ તબક્કામાં આવી ગયા છો એટલા માટે. આ જે ચાલુ હોય કામગીરી જે ચાલુ હોય લોગિન કરવા માટે એ પછી બીજા દિવસે કરી શકીએ, કરી શકાય. પણ કરી શકો.
એક જ દિવસ કન્ટિન્યુ બધું જ કરવું એ જરૂરી નથી. એવું જરૂરી નથી, પરંતુ હિતાવહ છે, કારણ કે એમાં જે નોજવાન માણસ બેસીને એન્ટર કરતો હશે, અપલોડ કરતો હશે એ અને હાજી સાહેબ કે જે મુતવલ્લી છે એમનું હાજર હોવું જરૂરી છે. કારણ કે ઇનકેસ આ ચક્રનું ચાલ્યું, ઇન્ટરનેટ છૂટી ગયું અને આપણે અપલોડ કરેલી ફાઇલ અપલોડ ના થઈને પાછું હોમ પેજ પર લઈ આવે તો વળી પાછું મોબાઈલ નંબર નાખીને ઓટીપી લાવવો પડશે. હવે આજે સાહેબ ઘરે જઈને સુઈ ગયા તો તમારે પાછું ફોન કરીને જગાડવા પડશે, ઓટીપી આપો. અને એટલે બેસાડીને એમને હાર્ડ કોપી લઈ એને ચાપીડો એમને બધા સ્કેન કરી લો પોતાની પાસે, પછી બિસ્મિલ્લાહ બોલીને અપલોડ કરવાનું ચાલુ કરો. એટલે જરૂરી છે કે બેઠકમાં આવે તો સરળતાથી થાય, બાકી અધૂરું રહે તો આપણે કરી શકીએ ગમે ત્યારે ગમે તે તબક્કામાં. તો અહીંયા એનો કોઈ પાછો આપણે મોબાઈલ નંબર, ઓટીપી, નવેસરથી ઓટીપી આવશે અને કેપ્ચા નાખશો એટલે તમે આગળ જશો. હવે આપણે વક્ફનું રજીસ્ટ્રેશન કરીશું. તો ગુજરાતમાં જ્યારે આપણે આપણી વિગતો નાખી છે તો આ આપમેળે લઈ લેશે ગુજરાત સ્ટેટ વક્ફ બોર્ડ, અને એના પછી અહીંયા આપણે યસ કરવાની છે અને વક્ફનું રજીસ્ટ્રેશન નંબર. હવે કોઈને જેવી રીતે હમણાં 1205 નંબર છે, બહુ સરસ 4 આંકડાનો નંબર છે, તો મારે કોઈનો 3 આંકડાનો નંબર 786 નંબર હોય તો એ 786 ની લખવાનો, 0786 લખવાનો. કોઈનો 25 નંબર હોય પ્રોપર વક્ફ રજીસ્ટ્રેશન નંબર, નોંધણીના દાખલામાં લખ્યું હોય કે B25 તો એને આપણે 25 થી લખીશું, 0025 લખીશું. કારણ કે આપણે જયારે 17 આંકડાનું જે ફાઇનલ ડિજિટ જનરેટ થવાનું છે ને એમાં 4 આંકડા વપરાશે. જો અહીંયા આપણે ભૂલથી 3 આંકડા લખ્યા તો પછી આગળ જઈને તકલીફ થશે અને 17 આંકડાનો ડિજિટ જનરેટ થઈ જાય. સર અહીંયા વેસ્ટમાં રજીસ્ટર હોય તો ડબલ્યુ કરવું કે ખાલી 056? કશું નહીં, 4 આંકડા જ ખાલી, બાકીનું વિગત લઈ લેશે. એ જે ABCD અને F જે છે ને એ ચેરિટી કમિશનની કચેરીમાં હતા હેતુ પ્રમાણેના. અહીંયા તો બધા જ વક્ફ છે એટલે અહીંયા કેટેગરી સાથે કોઈ નિસ્બત નથી. હાજી, જે નોંધણી ક્રમાંક છે એ 4 આંકડાનો હોવો જોઈએ. 1999 એ નંબર નથી, એ તો કયા વર્ષમાં નોંધાયું એ છે. બાકી આગળનો 004 જે છે એટલે 004 3 આંકડા થાય છે એટલે એક આંકડો આપણે વધારે ઉમેર્યો નથી, 0004 થશે. સાહેબ એક સવાલ છે, જે અમે નવો કરવાનો છે ગ્રામ પંચાયતમાં છે એ કેવી રીતે? અમારા તો નંબર દીધેલા નથી. હા, તો એના માટે અહીંયા એન્ટર કરવાનું. ડુ યુ હેવ એની ફોર પ્રોપર્ટી અંડર મેનેજમેન્ટ બિફોર 8 એપ્રિલ? યસ હશે. અને અહીંયા ન હોય તો એને 000 4 ડિજિટ કરી દો, 40 કરીને તમે આગળ જતા રહો. એટલે એની અંદર પછી જે વિગતો છે એટલે આ પ્રશ્ન તમને પૂછે. અને ટાઈપ ઓફ વર્ક કેવું છે? સુન્નીશિયા પહેલા પૂછ્યું તો મુતવલ્લી કયો છે, સુન્નીશિયા કે આગા ખાઈ બોરા. પછી એનો યુઝેસ કયો છે, એ ધાર્મિક ઉપયોગ માટે છે, ચેરિટેબલ માટે છે કે જેમ કે દુકાન છે તો એના પર્પઝ ની વાત આવશે. એ વર્ક કયા પ્રકારે રચના કરવામાં આવી છે, એટલે મોટા ભાગના આપણે અત્યારે જે ચર્ચા થઈ રહી છે બધા વર્ક બાય યુઝરમાં જશે. અને વર્ક બાય ડેડિકેશન જયારે કોઈ હમણાં વાત કરી હતી, કોઈ બુઝુર્ગ આપી દીધું છે એના નામે ખેતીની જમીન હતી અને ત્યાં મસ્જિદ બનાવી દીધી છે, એ વર્ક બાય ડેડિકેશનની કેટેગરીમાં આવશે. આ વિગતોનો જે છે તમે દાખલ કરશો તો આ તમામ વિગતો આમાં અત્યારની છે કે શું છે, એનો અત્યારે ક્ષેત્રફળ કેટલું છે, એ ક્ષેત્રફળ કેટલા એકર થાય છે, એ બધી વિગતો અહીંયા તમે એન્ટર કરતા જશો. સર એક ડાઉટ જે પૂછે છે કે વકફ એરિયાઝ મેન્શન ઇન વકફ બી એટ ધ ટાઈમ ઓફ બિગિનિંગ, હવે એ વખતે 0 હતી અમારી પાસે, હવે 00 એ કરવા સેવ કરવા દેતું નથી તો શું કરવું? એટ ધ ટાઈમ ઓફ ક્રિએશન નથી આપણી પાસે, હમણાં જે એકચ્યુઅલ જે લેન્ડ છે ટાઈમ ઓફ ક્રિએશન એટલે કઈ પ્રોપર્ટી શું છે? લેન્ડ છે. ટાઈમ ઓફ ક્રિએશન એટલે કઈ પ્રોપર્ટી શું છે? લેન્ડ છે, બરોબર? હા, જ્યારે વકફ કરી ત્યારે એરિયા વગર તો લેન્ડ હોય જ નહીં. એટ ધ ટાઈમ ઓફ ક્રિએશન બંધારણ વખતે નથી, બંધારણ પછી ખરીદી કરવામાં આવી છે ટ્રસ્ટી. તો જે એટલું વેલ્યુ છે ટોટલ સ્ક્વેર મીટર લખો. આજે તો આપણે એનું રજીસ્ટ્રેશન કરી રહ્યા છે તો આજે એમાં લખો ને
હાલની જે પ્રોપર્ટી છે, કારણ કે આ વિગત જે છે એ એકચ્યુઅલી વકફની છે કે તમારી પાસે વકફ જે છે એનું શું છે એ નેચર ઓફ પ્રોપર્ટી પૂછે છે, અને એના પછી વકફ રજીસ્ટ્રેશનની ડેટ, એનો જે નવો છે જેની તારીખ છે એમાં લખવાની, એનો વકફનામા છે કે કેમ, વકફનામા યુઝર વકફ યુઝર પસંદના વિગત નહીં પૂછે, વકફનામા પણ નહીં પૂછે, તારીખ પણ નહીં પૂછે, અને જો હોય તો એને અહીંયા અપલોડ કરવાનું છે. એન્ક્રોચમેન્ટ ઇન્ફોર્મેશન જે લોકોના કબજામાં હોય એ તમારી કહેવાતી ભાષામાં જો ભાડુત હોય, 2-5 રૂપિયા આપતા હોય તો પણ એ એન્ક્રોચરની વ્યાખ્યામાં આવશે. હું ફરીથી સ્પષ્ટ કરી દઉં, જેની પાસે લીઝ લાયસન્સ કરાર ન હોય અને એની પાસે કબજો હોય એન્ક્રોચર છે. હવે એને પોતાની છબી સાફ કરવી હોય, દુરસ્ત કરવી હોય તો એને સૂચના આપો કે 3 દિવસની અંદર તમારી પાસે લીઝ લાયસન્સનો કરાર કરાવી લે, અને જો કરવાની ના પાડે તો એનું નામ અહીંયા એન્ક્રોચરમાં લખી દો. કેટલું આખું એન્ક્રોચ કરેલું છે, અમુક અંશતો કરેલું છે, જે કઈ છે એ વિગત એને અહીંયા નાખી દો. કરાર કોની વચ્ચે કરવાનો, મતલબ આ મુતવલી ને એની બે વચ્ચે કોની વચ્ચે કરાર? એટલે મુતવલી એ વકફને પ્રતિનિધિત્વ કરે છે. જો મુતવલીના નામે ના કરવું હોય અને ખાદીના નામે કરવું હોય તો પણ થાય. એમાં જયારે કરાર કોઈ વકીલ પાસે કરાવશો તો એમાં સ્પષ્ટ લખશે કે જે કચ્છી પેમેન્ટ જમા ના પ્રતિનિધિ તરીકે એ ગમે તે નામ હોય, હાજી અબ્દુલ કરીમ હોય કે એની સાથે કરાર કરી શકે જે છે. પરંતુ અહીંયા સંસ્થા છે, વ્યક્તિ એમાં કચરો નથી, વ્યક્તિ માત્ર સહી કરવા માટે આવે છે. પરંતુ જેને તમે આપી રહ્યા છો કબજો અને લીઝ ઉપર, એટલે કે જે લીઝી જે છે એનો બધી વિગત હોવી જરૂરી છે. એમાં એક ક્વેશ્ચન સર, સંસ્થા ટ્રસ્ટ પાસે પીટીઆર માં એક લેન્ડ ની વેલ્યુ ચડી ગઈ છે પીટીઆર માં, બટ કઈ ટેકનિકલ મિસ ના કારણે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં એ બધી લેન્ડ હજી ચડેલી નથી. તમને એ લેન્ડ નું સ્ક્વેર મીટર આમાં એડ કરવું કે નહીં? કરવાનું ને, આપણે જાતે એનું માપ કરાવી લેવાનું. માપ છે પણ એટ ધ ટાઈમ ઓફ દસ્તાવેજ અપલોડ કરવાનું આવશે તો પછી ઇસ્યુ. દસ્તાવેજમાં એનું માપ લખેલું નથી, માપ લખેલું છે પણ એ છેલ્લે જે 7, 12 ને 8 અપલોડ કરવાના આવશે એ વખતે રેવન્યુ રેકોર્ડમાં આપણી નામે નથી ચડેલું પણ પીટીઆર માં ચડી ગયું છે. હા તો કઈ વાંધો નહીં. જો ઘણી બધી વસ્તુ એવી છે કે રેવન્યુ રેકોર્ડમાં મિસમેચ છે, પરંતુ રેવન્યુ રેકોર્ડ તો એનો છે ને, જે કે નંબર છે બસ એને જણાવી દેવાનું. એ જયારે ચેકર જયારે પોતાનું કામ કરશે એ વખતે તમને બોલાવશે અને એ વખતે પૂછશે ત્યારે વસ્તુની રજૂઆત કરો. ખ્યાલ આવે છે કે અમારી તરફથી આટલા અમારી પાસે પુરાવા છે, પીટીઆરમાં છે, હવે તમારે રેકોર્ડમાં નથી તો તમારે રેકોર્ડ સુધારવાનો છે. અત્યારે આપણે સુધારામાં જઈશું અથવા તો એના માટે આપણે એપ્લિકેશન કરીશું તો પછી આ તારીખ ચૂકી જવાશે. સર, મારો એક પ્રશ્ન છે. સપોઝ અમારા કને એક સસ્તાની જમીન છે, સસ્તાની જમીન છે અમારા કને એક સસ્તાની શાળાકીય હેતુ માટેની જમીન છે. એનો એરિયા સપોઝ કે 5000 સ્ક્વેર મીટર છે. એના સાથે અમારા કને બીજી ભુજ શહેરમાં અલગ અલગ જાતે કે ક્યાંક દુકાન છે, ક્યાંક જીમ છે, એવી રીતે અલગ અન્ય પ્રોપર્ટી છે, કોમર્શિયલ પ્રોપર્ટી છે, રેસિડેન્શિયલ પ્રોપર્ટી છે. તો સાહેબ અમને એને સંસ્થાકીય હેતુ, શૈક્ષણિક હેતુ માટેની જે જમીન છે એને અલગ બતાવવાનું અને કોમર્શિયલ પ્રોપર્ટી છે જે આવકનો સ્ત્રોત છે અમારો એને અલગ બતાવવું કે શું કરવું, કે સાથે બધે સ્ક્વેર મીટર બતાવી દેવાનું? આ બધી પ્રોપર્ટી છે ને એ ત્રીજા તબક્કામાં આપણે દરેકનું વર્ણન કરીશું અને દરેકની એન્ટ્રી કરીશું. અહીંયા તો જે સૌથી પહેલી આપણે પ્રોપર્ટી હતી, જેમ કે ભાઈએ કહ્યું કે જયારે ડીડ બનાવ ત્યારે તો કોઈ પણ પ્રોપર્ટી હતી જ નહીં, પરંતુ એના પછી જે સૌથી પહેલા એક્વાયર કરેલી છે પ્રોપર્ટી, માત્ર એની વિગત આપવાની કે વક્ફ બન્યું એની સાથે સૌથી કેટલા વક્ફ એવા છે મારા સંપર્કમાં આવ્યા કે એ લોકો એમની પાસે કોઈ પ્રોપર્ટી જ નથી, દર વર્ષે જકાત લીધા ઉઘરાવે છે અને છોકરાઓને સ્કોલરશીપ અને ઇનામ વિતરણમાં ખર્ચ કરી દે છે. એમની પાસે કશું પ્રોપર્ટી નથી, તો પ્રોપર્ટી નથી એમની પાસે, નીલ કરે કે અમારી પાસે પ્રોપર્ટી નથી, પરંતુ વક્ફ ચલાવી રહ્યા છે, તે વક્ફ તરીકેની નોંધણી. એટલે આ તબક્કામાં જે થઈ રહી છે વક્ફની નોંધણી થઈ રહી છે, વક્ફ સંસ્થાની નોંધણી થઈ રહી છે. હજી આપણે ત્રીજા ભાગમાં ગયા નથી, ત્રીજા ભાગમાં જઈશું ત્યારે તમારા પ્રશ્નનો જવાબ મળશે.
એના પછી એડ્રેસ ઓફ વર્ક, એન્ક્રોચમેન્ટ ઇન્ફોર્મેશન આવી, પછી એડ્રેસ ઓફ વર્ક ક્યાં આવેલું છે, એની 4 ફૂટ, એનો એલજીડી કોડ એની મેળે આવી જશે, કયા રસ્તા પર છે, એનો સર્વે નંબર, આ તે બધી વિગતો આમાં નાખવાની છે, એનો બોર્ડ નંબર આવી છે. એના પછીના એમાં જશો તો બાકીની ડિટેલ, એટલે આ સૌથી પહેલા વર્ક કોણે કર્યું છે. જો વર્ક બાય યુઝર હશે તો આ ઓપ્શન એમાં આવશે જ નહીં, અને એ વર્ક બાય યુઝર સિવાયના જે હોય સ્પીકર ક્યાં છે, સ્પીકરમાં છે ત્યાં લાગેલા છે. આ જે છે કેટેગરી ઓફ એપ્લિકન્ટ, તો એમાં આવશે એડમિનિસ્ટ્રેટર અથવા તો રિસીવર, અને એને કોણે આપ્યા તો વર્ક બોર્ડે આપ્યા. એ ત્યાંનો પ્રશ્ન છે, એ શરૂઆત થઈ ગઈ. એટલે હવે તો અહીંયા આપણે બીજા તબક્કામાં છે વર્કના રજીસ્ટ્રેશનની વાત કરીએ છીએ. વાકીફની ડિટેલ આવશે કે સૌથી પહેલા વર્ક કોણે કર્યું હતું એની વિગત આમાં લખવાની છે, અને એનું નામ આપે. અને જો તમને ન ખબર હોય એનો અર્થ કે વર્ક બાય યુઝર છે, વર્ક બાય યુઝરમાં આપવાનું આવશે, એટલે કોઈ પ્રશ્ન એમાં રહેતો નથી. બાઉન્ડ્રીઝ ઓફ વર્ક, આ તો વર્ક બાય યુઝર હતો પણ 4 ફૂટ જેને આપણે કહીએ ચતુર્સીમાં, એની વિગતો આમાં લખવાની છે. એક ડાઉટ, આ બાઉન્ડ્રીઝમાં ફોર એક્ઝામ્પલ અલગ અલગ સર્વે નંબરની અલગ અલગ જગ્યાએ પ્રોપર્ટીઝ કે છે, તો પર્ટિક્યુલર એક પ્રોપર્ટીઝની બાઉન્ડ્રીઝ નાખવી, મિક્સ કરી નાખવી. અમને જે જવાબ આપ્યો ફરીથી જ કહું છું, મને લાગે છે આપણું ધ્યાન દે નથી સાંભળતા. અમે એવું તો જમીને બેસ્યું છે. ઇબાદત કરતે મસ્જિદ છે ઈ. હા, તો સૌથી પહેલી આપણે જેનાથી વક્ફનું નિર્માણ કર્યું હતું, જેના કારણે આપણે પેલું બીડ બનાવ્યું. તમે કોઈ વાત સાચી કે આપણી પાસે કશું જ નથી, ખુલ્લું મેદાન પણ નથી, ગજામાં 5 રૂપિયા પણ નથી, પરંતુ આપણે 50 માણસને બોલાવે કે આપણે અહીંયા મસ્જિદ બનાવી દઉં. શું કરવું તો આ ચલો કરીએ. તમે 11 જણા ટ્રસ્ટી થઈ જાઓ. આપણે ઠરાવ કર્યો, બંધારણ બનાવ્યું. બંધારણ તો ચલો હવે બધા પૈસા ઉઘરાવો, એટલે બધા પૈસા બેંકમાં ખાતું કરો, પૈસા ભેગા થાય, એ પૈસાથી આપણે જમીન ખરીદી, એ પૈસાથી આપણે ઇમારત બનાવી. તો એ બનાવવાનો તમે જે બંધારણ બનાવ્યું પાછળનો પર્પઝ શું હતું? બસ એ બનાવવાનો. એટલે કે દેટ ઇઝ યોર ફાઉન્ડિંગ સ્ટોન ફોર એસ્ટાબ્લિશમેન્ટ. એટલે એ પ્રોપર્ટી આમાં આવશે. એની જો લીઝ પર આપેલી હોય તો એની લીઝની વિગતો જે છે મેં બતાવી એ રીતે, એનું નામ, કયા દિવસનો એ કર્યું છે, એનું મંથલી રેન્ટ કેટલું આવે છે, એ બધી વસ્તુ આમાં મેન્શન કરવાની છે. એનાથી ઇન્કમ કેટલી જનરેટ થઈ રહી છે એની વિગતો. આ વિગતો તમારી ઓડિટ રિપોર્ટ સાથે મેચ થાય એની ખાસ કાળજી રાખવાની. બાકી અમુક જગ્યાએ એની અંદાજિત કિંમત પણ લખી હોય તો જ્યાં એપ્રોક્સિમેટ લખ્યું છે ત્યાં ગમે તે ફિગર લખશો અંદાજે, એટલે બિલકુલ ક્ષુલ્લક પણ નહીં. પરંતુ લાખ છે કે 1.25 લાખ છે એવું કન્ફ્યુઝન હોય તો તમે કોઈ પણ એપ્રોક્સિમેટ વેલ્યુ લખી શકો. પરંતુ જ્યાં આપણે લીઝ લાયસન્સ કરાવવામાં લખ્યું છે કે દર મહિને એના લાયસન્સનું પ્રીમિયમ 3000 રૂપિયા પે કરવા પડશે, તો 33,000 થાય એ નક્કી વસ્તુ છે. તો એમાં પછી એક્ઝેક્ટ ફિગર હોવી જોઈએ. સર આપણે ખાલી મસ્જિદ છે બરોબર, તેનો રેન્ટ તો કોઈ આવશે નહીં, તો એ ચોરીના પૈસા આવે તો એ લખવાના કે પછી એનો રેન્ટ? નહીં, એ આમાં નહીં આવે. એ પ્રોપર્ટીમાં નથી. જો આ વસ્તુ સમજી લો, ઘણા લોકો એટલા માટે પોતાના ઓડિટ પણ નથી કરાવતા કે એમને એવું થાય છે કે જે કંઈ આપણે પૈસા આવક બતાવીશું એની 7% આપણે વહીવટી ખર્ચ જમા કરવો પડશે. યાદ રાખો, એ જે પ્રોપર્ટીમાંથી ઇન્કમ થતી હોય, વખતની કોઈ ખેતર હોય અને કોઈને એને વાવવા માટે આપ્યું હોય અને ત્યાંથી ઉપજ નીકળતી હોય, અથવા તો મકાન ભાડે આપ્યું હોય, ભાડે લીઝ પર આપ્યું કે દુકાન લીઝ પર આપ્યું એનું ભાડું આવતું તો એની પર 7% લાગે. જે જુમ્માની જોડી હોય કે પછી આપણી પેટી, દાન પેટી હોય કે પછી કોઈ નિયાજ ખવડાવવા માટે 10,000 રૂપિયા આપી દે, એ બધી જે છે દાન એની પર ફાળો ભરવાનો હોતો નથી, અને એ આવક અહીંયા બતાવવાની પણ નથી. બરાબર છે? હા, ખર્ચ જે છે ઓડિટ કરાવતી વખતે બતાવવાનો કે ભાઈ હાજી મલિક સાહેબે આપણને 11,000 રૂપિયા આપ્યા, એમાંથી 8,000 ભઠિયારાને આપ્યા, 3,000 નું સીધું લાગ્યું અને 8,000 પૂરા થઈ ગયા. એ બતાવવાનું, જેથી કરીને ખ્યાલ આવે કે તમારી સંસ્થા કામ કરી રહી છે.
નહીં તો તમે નિયાજ કરાવી દીધી એનો પુરાવો શું? બધા કઈ તો વળગાર થઈ જતા રહ્યા. તો પુરાવો એ છે કે આપણે ગઠિયારાને જે આપ્યા, સિંગુલ આપ્યા એ એના ખર્ચમાંથી થાય. સર, તો સોર્સ ઓફ ઇન્કમ આપણે ઓડિટમાં કેવી રીતે બતાવશું? સોર્સ ઓફ ઇન્કમ મસ્જિદની સોર્સ ઓફ ઇન્કમ આપણે ઓડિટમાં કેવી રીતે બતાવશું? દાન પેટે એના નમૂના આપેલા છે. મેં પેલા લીઝ રૂલમાં ઉમીદના રૂલ્સની વાત કરી ને કે જે 3 જુલાઈના રોજ બન્યા છે, જે નિયમ નંબર 5 અને 6 ની મેં વાત કરી, જેની અંતર્ગત આપણે ઉમીદની વાત કરી રહ્યા છીએ. એમાં પાછળ બધાના નમૂના આપેલા છે. કેવી રીતે હિસાબ લખવો, કેટલા હેડમાં હિસાબ લખવો, કેટલા હેડમાં આવક બતાવીએ ને કેટલા હેડમાં એક્સપેન્સ બતાવો. અહીંયા આપણે એક્સપેન્સનો આ હેડ છે કે આટલામાંથી કેટલા રૂપિયા આપણે, જેમ કે મેં કહું ને કે આપણે કોઈ ખેતર કોઈને વાવવા માટે આપ્યું હોય તો મારી પાસે બિયારણ નથી, હું મહેનત કરું પરંતુ બિયારણ તમે લાવી આપો, તો બિયારણ લાવવા માટે કેટલો ખર્ચ થયો એ આની અંદર આવશે. કોઈ બીજી ખેતી થતા તેના મેન્યુઅર માટે કેટલો ખર્ચ થયો કે મુદ્દોની પોતે કે હું બધું શા માટે કરું, હું તો નિવૃત્ત માણસ છું, મારે પણ કંઈક જોઈએ. તો મુદ્દોને પણ કંઈક આપણે આપતો હોય 2% વધારે રકમ ન હોય તો એ પણ જે છે ખર્ચ મુદ્દોને પણ આપી શકાય. તો આ ખર્ચના હેડ છે. આવી રીતે આવકના પણ હેડ એ રૂલ્સમાં બતાવેલું છે. તમે એના ભૂમિના રૂલ્સ શું તેની અંદર એ પણ બતાવે. એના પછી ગવર્મેન્ટ લેન્ડ ઇન્ફોર્મેશન. જે લોકો કહે છે કે અમારી પ્રોપર્ટી ગવર્મેન્ટ, અમારી જે મસ્જિદ છે કે કબ્રસ્તાન છે ગવર્મેન્ટના લેન્ડમાં, એવા કિસ્સામાં આમાં લાગુ પડશે અને અમે યસ કરવાનું કે ભાઈ આ ગવર્મેન્ટ લેન્ડ પર છે અને એની વાળાની જે કઈ ડિટેલ છે એની ડિટેલ આમાં સરકારશ્રી બોલે છે, સરકારશ્રી બોલે છે, જેમાં સરકારશ્રી લખેલું છે. પણ તમે કહો છો કે અહીંયા તો વર્ષોથી મસ્જિદ આવેલી છે કે આ તો કબ્રસ્તાન છે, તે વિગત જે છે સરકારશ્રી એ અમારા લિટિગેશન ડિટેલ. હવે આની પર કોઈ પણ કેસ ચાલતો હોય તો કમસે કમ જે સૌથી પહેલો કેસ થયો છે એ અહીંયા આપણે બતાવ્યું છે. પણ એકથી વધારે કેસ થયા હોય તો ત્રીજા તબક્કામાં આપણે પ્રોપર્ટી પર બતાવીશું. પ્રોપર્ટી વાઇઝ આપણે લિટિગેશન બતાવીશું. બરાબર છે. લેન્ડ રેવન્યુ રેકોર્ડ હવે ત્રીજા તબક્કામાં આવ્યા. અને આમાં તમે જુઓ ઘણી બધી જગ્યાએ જે છે એમાં લાલ પૂરી કરેલી નથી. ખાતા કચરા નંબર, એરિયા સ્ક્વેર મીટરમાં એપ્રોક્સિમેટ અને આ તો આપણને ખબર જ કયા જિલ્લામાં આપણે છીએ. એટલે બધી વસ્તુ બધા ફિલ્ડ કમ્પલસરી નથી. ન ખબર હોય તમે ખાલી રાખો, તમારી વસ્તુ અપલોડ સબમિટ થઈ જશે. એટલે તમે સમજો છો ને કે જેની પર લાલ કુદરી હોય એ મેન્ડેટરી ફિલ્ડ છે, બાકીના ન હોય એટલે સ્કીપ કરી દેવાનું, ખોટી વિગત નહીં ભરવાનું છે. એના પછી પ્રોપર્ટીનો ફોટોગ્રાફ, એટલીસ્ટ 2 ફાઇલ જે છે એના પ્રોપર્ટીના ફોટો જીઓટેગ સાથે કરી દેવાના. ડિટેલ્સ ઓફ સર્વે, ફિલ્ડ સર્વે જે હોય એની રિપોર્ટ, જે સર્વેનો રિપોર્ટ હોય એની વિગતો એની જ વસ્તુઓ છે. તમે જો એનો સર્વે નંબર, સર્વે ડિટેલ્સ, સ્ટેટ, તાલુકા, એલજીડી કોડ, કેટલો એરિયા છે, ખાતા નંબર આ છે, એની જ વસ્તુ છે. પછી બાઉન્ડ્રી ઓફ પ્રોપર્ટી, એના ચતુર્સીમા જે છે. આટલું થયા પછી એમ થશે કે વક્ફ કન્ફર્મેશન છે, એટલે કે આપણે વક્ફની જે પ્રોપર્ટી છે આપણે એની પર ચડાવેલી છે. એના પછી રજીસ્ટ્રેશન કરતા જઈશું. એટલે કે છે કે હવે જો આગળ વધવું છે કે હા યસ પ્રોસીડ, આગળ ચલો, અમારે હવે આગળ વધવું છે તો આપણે મિલકતની નોંધણી કરીશું. વક્ફ આપણું એક જ, મુતવલ્લીઓનો એક જ, પરંતુ જુદી જુદી પ્રોપર્ટીની હવે 1 by 1 જેટલી છે એને સ્ટેપલર મારીને અથવા તો ફોલ્ડરમાં પ્રોપર્ટીની વિગતો રાખવાની, એના સ્કેન કરીને ડોક્યુમેન્ટ રાખવાના અને હવે આપણે ચડાવતા જવાનું. પ્રોપર્ટી નંબર 1 એ તમે ઓલરેડી અપલોડ કરી ચૂક્યા છો, એની જ વસ્તુ ફરીથી અપલોડ કરવાની થશે. તો નેચર ઓફ પ્રોપર્ટી શું છે, ચેરિટેબલ છે, ટાઈપ ઓફ પ્રોપર્ટી કઈ છે, એનો ઉપયોગ શાના માટે છે, એ વિગતો ખાલી ભરવાની છે જે આપણે પહેલા ઓલરેડી ભરી ચૂક્યા છીએ. આ હવે દરેક પ્રોપર્ટી માટે વારાફરતી કરવાનું છે. એટલે પ્રક્રિયા થોડી લેન્ધી છે, એક પછી કરતા જવાનું છે, કરતા સમય માંગશે. કારણ કે આ બધા આ તો જે ટાઈપ કરવાનું છે તો તરત લઈ લેશે, પરંતુ જ્યાં અપલોડ કરવાનું હશે ડોક્યુમેન્ટ તો એમાં કહી શકીએ કે તમારું ઇન્ટરનેટ વીક હોય, વેબસાઇટ પર ટ્રાફિક વધારે હોય તો એ અપલોડ કરવામાં થોડું વાર લાગે, એટલે ધીરજ રાખવી પડશે. પીડીએફ તૈયાર રાખીએ તો
હાજી પીડીએફ તૈયાર રાખીને તૈયાર જ રાખવાની, એ તો મેં પહેલા જ બોલી ગયા. પીડીએફ બનાવી રાખીને એ તો સૌથી પહેલા જ્યારે આપણી પાસે કોઈ ક્લાયન્ટ તો ન કહેવાય, પરંતુ જે આપણી પાસે જિમ્મેદાર વ્યક્તિ આવે તો એને સૌથી પહેલા એક દાદાજી તમારું પાસપોર્ટ સાઈઝનો ફોટો આપો, દાદા તમારો આધાર આપો, પાન આપો, દાદા કેટલું ભણ્યા છો, હું તો મુફતી છું અથવા તો હું તો આલિમ થયો છું, બાકી ભણ્યો નથી સ્કૂલ, તો એની લખી વિગત લખી. કારણ તમારે પછી ટાઈપ કરતી વખતે આજુબાજુ હોય ન હોય કમસે કમ તમારી એની વિગતો આપણને ખબર છે કે શું શું કરવાનું છે, એટલી વિગત લઈ લેવાની. પછી વખતની કે દાદા હવે તમારું નોમિનલ દાખલો લાવો, દાદા હવે ટ્રસ્ટીનું પ્રમાણપત્ર લાવો, દાદા હવે પીટીઆર ની નકલ લાવો, બધી જ લઈ લેવાની. પહેલા લઈ લીધા પછી બેસાડી આપણે પેલું ડિજિટલ કરી દેવાનું. ડિજિટલ કરીને ફોલ્ડર બનાવીને પ્રોપર્ટી વાઇઝ નાના નાના ફોલ્ડર બનાવીને પછી મોટો ફોલ્ડર સુન્ની પટની જમાતના નામનું બનાવી દેવાનું. એ આપણી પાસે રહે. છેલ્લે બધું થઈ ગયા પછી પેનડ્રાઈવમાં એમને પણ એક કોપી આપી દેવાની, આપણી પાસે પણ એક કોપી. અને એ થઈ ગયા પછી એટલે ચાલુ પોર્ટલ ઉપર તમે સ્કેન કરવા જશો એટલે આ એ પ્રોપર્ટીની વિગતો છે એ લિસ્ટ પર આપ્યું હોય તો કોણ લીસી છે જે છે દરેક પ્રોપર્ટીનો અલગ અલગ આવશે. એમાંથી કેટલી ઇન્કમ જનરેટ થઈ રહી છે એ વિગતો એમાં લખવાની છે. એના એન્યુઅલ એકાઉન્ટ એટલે આપણે જે ઓડિટ કરેલા જે એકાઉન્ટ છે એની ફાઇલ અપલોડ કરવાની છે અને એની વિગતો લખવાની છે. ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન જોઈએ પ્રોપર્ટી ગવર્મેન્ટ હોય તો ના હોય તો સીધું ન કરી દેશો એટલે આગળ કશું પ્રશ્ન નહીં રહે. એન્ક્રોચમેન્ટની ડિટેલ એટલે લીઝ લાયસન્સ કરાર સિવાયનો કોઈ પણ વ્યક્તિ હોય એનું નામ વિના સંકોચે વિના કોઈ શહેર કાઢે લખી દેવાનું. ના ના તો મુતવલ્લીના કાકા છે. ખરેખર લીઝ રૂલ તો એમ કે છે કે મુતવલ્લી અને ટ્રસ્ટી મંડળના જે લોહીના સંબંધમાં હોય ને એટલે કે દીકરો દીકરી ભાણી ભત્રીજો ભત્રીજી કાકા મામા આ બધા બ્લડ રિલેશનમાં છે. ઇસ્લામમાં પણ પહેલી એમાં એક એમાં તો કોઈને લીઝમાં પણ ના આપી શકાય. હું નથી કહેતો ભાઈ નાફસરની પણ સુન્નત એ જ છે કે વહીવટમાં ટ્રાન્સપરન્સી જવા માટે કદી આ પોતાના કબીલા વાળાને પ્રાયોરિટી નહોતા આપતા. લીઝ આપવું હોય 3 દુકાન 3 વર્ષ માટે પણ ભાડે આપવી હોય તો એવું ના કરાય કે સુફિયાન ભાઈ કામ કરો આપણે પેલી મસ્જિદની દુકાન ભાડે આપવાની છે, તમે મસ્ત મોબાઈલની દુકાન એના હવે બધા જ તમારા એન્ક્રોચર છે. લેન્ડ રેવન્યુ રેકોર્ડ એ પણ પહેલા આવી ગઈ. બધી વિગતો આમાં ખાલી એન્ટર કરવાની છે. એની ગલીનો નંબર આ જે કઈ છે એની 4 પ્રૂફ અને હવે એ જે તે પ્રોપર્ટીનો ફોટો અને એના પછી નેક્સ્ટ. આટલું થઈ ગયા પછી તમારી એ પ્રોપર્ટીનું મેં કહું ને એવી રીતે 17 આંકડાનું એટલે જે પછી 4 આંકડા કયા છે 0438 તમારો બોક્સનો નંબર છે 505 0025 તમારો 0004 એટલે તમારો દરેક પ્રોપર્ટીનો નંબર આવશે GJ 0004. પછી એ જે તે ડિસ્ટ્રિક્ટ હશે કે જે તે હશે એનો નંબર આવશે અને છેલ્લા 3 આંકડા છે એ તમારી પ્રોપર્ટીનું છે. એટલે મારા વકફની એ પહેલી પ્રોપર્ટી રજીસ્ટર થઈ ગઈ કે જે મસ્જિદ છે કે ઇમામબાડા છે અને આ એનું નામ છે. પછી હું આવીશ યસ પ્રોસીડ એન્ડ એડ મોર પ્રોપર્ટી. મારી હજી પણ પ્રોપર્ટી છે. અમારે વખત તો 3 મસ્જિદો છે, 4 દુકાનો છે અને એક ખેતર છે. તો એ બધાનો અહીંયા એડ મોર પ્રોપર્ટી કરતા જશો એટલે બધી વસ્તુ આમાં થઈ જશે. અને જયારે બધી જ થઈ જાય આપણે કેટલી થાય 3 મસ્જિદ, 1 દરગાહ અને 1 ખેતર અને 10 દુકાનો તો 3 ને 4 ને 5 ને 15 આવી રીતે રો થઈ જાય મારા વખતની. એટલે અહીંયાનો આંકડો આજે છે 1 2 3 4 બાકીના બધા આંકડા સેમ રહેશે. 15 થઈ જાય એટલે મારા વખતની બધી જ પ્રોપર્ટી મેં રજીસ્ટર કરી દીધી અને ત્યારે પછી આપણે કહીશું નો સબમિટ એન્ડ નેક્સ્ટ. સર એ કબ્રસ્તાન પણ આવી જશે. હાજી કબ્રસ્તાન પણ આવી જશે. કબ્રસ્તાન હા બધી એ તો આપણે પ્રોપર્ટીને ટાઈપ જો આપણે પાછા ભૂલી ગયા. નેચરલ પ્રોપર્ટીનો હતું ને નેચરલ પ્રોપર્ટી આપણને સમજવું છે એ જેટલા પ્રકારની પ્રોપર્ટી હોય અને એમાં પાછું છેલ્લે છે એની અધર
એ સિવાયની પણ કંઈક હોય તો પણ એમાં લખી દેવાનું. બધી જ પ્રોપર્ટી શરત ચૂકથી એ વક્ફ બોર્ડમાં રજીસ્ટર કરવાની રહી ગઈ હોય, પીટીઆરમાં આજની તારીખમાં ન બોલતી હોય તો પણ ત્યાં સ્થળ પર હયાત છે ને વસ્તુ, તો એનું આપણે અહીંયા રજીસ્ટ્રેશન કરી દેવાનું. સર એક કોમ્પ્લેક્સમાં ફોર એક્ઝામ્પલ 10 પેનલ છે, તો એ 10 ની અલગ અલગ કરે કે કોમ્પ્લેક્સનો સર્વે નંબર એક જ છે, એક સર્વે નંબર ની તો એ કરી શકાય. પરંતુ એ વખતે પછી બધા કક્ષેદારોની લિસ્ટ બનાવીને એને અપલોડ કરવી પડશે. એક સાદી એક્સેલ માં કે લેટર ચાલે. જો સર્વે નંબર સેમ હોય અને બધી એકબીજા સાથે કનેક્ટેડ હોય, જેમ કે મસ્જિદ છે અને મસ્જિદની બાઉન્ડ્રીમાં જ આપણે 3 દુકાનો પાડી દીધી છે અને પછી રસ્તો આવે છે, તો એ પછી એક પ્રોપર્ટી બતાવી એક્ઝામ્પલ છે. બધા કોમ્પ્લેક્સની વાત કરો છો, હું તો અહીંયાની વાત કરું. પરંતુ એ મસ્જિદથી દૂર રોડની પેલી બાજુ જો મકાન હોય કે દુકાન હોય તો પછી અલગ થઈ ગયું. સર્વે નંબર સેમ હોય પણ ફાઇનલ પ્લોટમાં સેમ હોય પણ સબ પ્લોટ જુદો થઈ જાય, તો પછી એને જુદી જુદી પ્રોપર્ટી તરીકે ટ્રીટ કરવાનું. ઓડિટની કોઈ માહિતી ન હોય તો હાજી, ઓડિટની કોઈ માહિતી ન હોય, જેવી રીતે એક્ઝામ્પલ હોય તો કેમ એડ કરવાનો? 0 રાખવાનો કે લખવાનો? ઓડિટ કરવું ફરજિયાત છે. જો ન હોય તો હવે કરાવી લો. નવી સાથે સીએ રાખીને કરવાનું કે કોઈ વકીલ લો કે નહીં, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નક્કી કરેલા છે. ગુજરાત વક્ફ બોર્ડે એની પેનલ બનાવેલી છે. પેનલમાંથી કોઈ પણ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસેથી ઓડિટ કરાવેલું. તો આ ફાઇનાન્સ તરીકે કરવાનું છે કે નેક્સ્ટ કોઈ ફાઇનાન્સ જે કરાવે છે? ના, આજની તારીખમાં આપણી પાસે 2024-25 નું જે ફાઇનાન્શિયલ યર હતું એના ઓડિટ રિપોર્ટ આપણી પાસે હોવા જોઈએ. દર વર્ષના હોવા જોઈએ, પરંતુ ન હોય તો કમસે કમ છેલ્લા વર્ષના હોવા જોઈએ. સિસ્ટમ છે જ નહીં ઓડિટ વાળી. ગામડાની અંદર કોઈ એવું માહિતી રાખતો જ નથી. અમુક કોઈ રાખતું હોય. હવે એમાં બહુ મોટા ટ્રાન્ઝેક્શન ન હોય અને એ લાગતું હોય તો આપણે જાતે એનો હિસાબ આવક અને એક્સપેન્ડિચર જે આપણે સામાન્ય રીતે કોઈ પણ બીકોમનો વિદ્યાર્થી પણ 12નો વિદ્યાર્થી એનું સ્ટેટમેન્ટ બનાવી શકે એ કરી અને ટ્રસ્ટીના સહી સિક્કા સાથે એક વખત અપલોડ કરી દેવામાં. ડેલીમાં ઓડિટ રિપોર્ટ માંગે છે, પણ એ ઓડિટ રિપોર્ટ કોઈ તમારો એટલું ટ્રાન્ઝેક્શન ન હોય તો આ રીતે પણ કરી શકાય. પણ આ હું સલાહ આપતો નથી, આ ઓપ્શનલ તરીકે છે. જો કંઈ ન હોય તો કમસે કમ આટલું તો આપણું સ્ટેટમેન્ટ આપણા તરફથી રજૂઆત થઈ જાય કે અમે છુપાવતા કશું નથી. એની દુકાનનો જે ભાડા જે આવતો મસ્જિદની 4-5 દુકાનો જે હોય એના જે ભાડા આવતો એ આપણે ઓડિટમાં લખાવી શકીએ છીએ. લખાવી શકીએ ને, લખાવવા જ પડે. શક્ય છે નહીં, ફરજિયાત છે બતાવવાનું કે આટલી આવક છે. ખુદમાં અમુક પ્રોપર્ટી એવી છે જે મતલબ પહેલે રૂપિયા વધારે લઈને પછી ઓછા ભાડે આપે ને એના માટે એ જે ભાડે ચિઠ્ઠી પણ આપેલી હોય એ 2014 ના કાયદા પછી 2013 નું જે એમેન્ડમેન્ટ થયું અને 2014 માં જે લીઝ રૂલ આવ્યા એ પછી બધું જ ગેરકાયદેસર. એટલે કે રેન્ટ એક્ટ લાગુ પડતો નથી. એ જે તે વખતે કર્યું વકીલની સલાહથી ખોટું નહીં હોય, એ રેન્ટના કાયદા પ્રમાણે. પરંતુ હવે જયારે સરકાર પોતે કહું દે છે ઇસ્લામનો સિદ્ધાંત કે એ રેન્ટ ન હોય છે કે લીઝ જ હોય, તો તમે રદ નથી કરી રહ્યા. તમારે એને કહેવાનું કે મારે તારા સાથે કોઈ દુશ્મની નથી, આ તો સરકારનો કાયદો બદલાઈ ગયો, હવે બદલાઈશું. જીએસટી 18% 2.5% થઈ ગયું તો હું શું કરી શકું, અને 2.5 કરવું તો હું શું કરી શકું? તો સરકારનો છે. 2014 ક્યાં થઈ ગયું છે? 2014 પછી કોઈ આવી પાઘડી લઈને ભાડે આપ્યું હોય તો એ આપના ગુનેગાર છે. એ તો મુદ્દલી પર કેસ થઈ શકે. સર એક 2014 પહેલાના જે લીઝ કરાર કે કરેલા છે તો એ તો ગેરકાયદેસર એન્રોચમેન્ટ ડિટેલ્સમાં પડે. એટલે મોટા ભાગના જવાબ જે છે એના યસમાં હશે કે ભાઈ તમને નોમાં હશે કે ભાઈ તમને કોઈ ક્રિમિનલ કેસમાં નથી, આ નથી. એટલે તમારી લીગલ બાબતો કેવી છે, ચોખ્ખી છે, તમે ચોખ્ખા માણસ છો કે નહીં, એનું ડિક્લેરેશન કહે છે. તે આપણે બધી વિગતો કરી દેવાની અને ડિક્લેરેશન એક્સેપ્ટ કરી અને છેલ્લે તમારે એને સબમિટ કરી દેવાનું. સબમિટ કરશો એટલે સૌથી છેલ્લું આવી જશે ફાઇનલ સજેશન કન્ફર્મેશન. યસ પ્રોસીડ. એટલે આપણો મુદ્દલી રજીસ્ટર થઈ ગયા, એના પછી વક્ફ રજીસ્ટર થઈ ગયું અને ત્રીજા તબક્કામાં તમામ મિલકતો રજીસ્ટર થઈ ગઈ અને આ પૂરું કરો એટલે તમારું આખું રજીસ્ટ્રેશન પૂરું થઈ ગયું અને તમારી લિસ્ટ ઓફ અપલોડેડ રજીસ્ટર. એટલે અહીંયા જે આપણે 12 કે 15 હતી એ
12-15 નું આખું આપણને લિસ્ટ જોવા મળશે. પ્રોપર્ટી આઈડી, આ પ્રોપર્ટી આઈડી કયો છે? 17 આંકડાનો. એક શું નામ છે પ્રોપર્ટીનું, એ કઈ ટાઈપની છે, કયા સ્ટેટની છે, એમાં કોણ કબજેદાર છે, કયા વર્ષની છે, એન્ક્રોચર કોણ છે, કોઈ લિટિગેશન હોય તો એ છે, બધી વસ્તુ આની અંદર આવી જશે છેલ્લા એક પાનામાં. અને તમે જોઈ શકશો આ આટલી વસ્તુ આપણે જોઈશે. આ મેં પહેલા કહ્યું ને કે મુતવલી પાસેથી જે લઈને આવવાનું, એમાં બે વસ્તુ આમાં નથી, એ જુદા એક લિસ્ટમાં છે. નોંધણીનો દાખલો, ટ્રસ્ટીઓનો પ્રમાણપત્ર અને પીટીઆર ની નકલ. એટલે કઈ ના હોય તો તમે લાઇટ બિલ ની, ગેસ બિલ હોય, મ્યુનિસિપલ ટેક્સ ની નોટિસ અને નાણાં ભર્યાની રસીદ. ઘણા કિસ્સામાં તો એમ છે કે એ મસ્જિદનું કોઈ ડિટેલ ન હોય, પરંતુ ક્યારેક પોતાના રસ્તા એવા કિસ્સા બન્યા હોય, રાઇટ થયું ત્યારે એ વખતે કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું હોય કે એસપી જાહેરનામું બહાર પાડ્યું હોય કે ડ્યુટી લિસ્ટ કરી હોય કે આ 4 હવાલદારની જવાબદારી બકરીદના દિવસે રહેવાની મસ્જિદના ઝાંપે રહેશે. એનો અર્થ કે 1998 કમિશનરે અથવા તો કલેક્ટરે કે એસપીએ કબૂલ્યું છે કે અહીંયા રહેવાની મસ્જિદ હતી, એટલે તો 4 માણસની અપોઇન્ટમેન્ટ કરી છે, એને ડ્યુટી આપી છે. જે ડ્યુટી ચાર્ટ પરથી પણ સામે થઈ જાય કે અહીંયા મસ્જિદ છે. તો આવા કોઈ પણ પુરાવા જે તમને સીધી રીતે લાગતા હોય કે માલિકીના નથી, હું ક્યાં બોલું માલિકી તો અલગ અલગ છે. અમે તો એટલું પુરવા કરીએ છીએ કે અહીંયા મસ્જિદ અસ્તિત્વમાં આવી. અને એ આ કલેક્ટરના એનાથી પણ થાય કે એસપીના એનાથી પણ થાય કે નગરપાલિકાથી થાય કે પછી મોહરમના તાજિયાનો એ હોય એનાથી પણ થાય કે ગમે તે તાજિયાની મંજૂરી લીધી હોય કે કઈ ઈદે મિલાદના જુલુસની મંજૂરી લીધી હોય ત્યારે એને આપણને મામલતદાર મંજૂરી. આ બધા જ આંકડા પુરાવા છે કે જેનાથી આપણે આ વસ્તુ ત્યાં હયાત છે એ પુરવાર કરી શકીએ. સર, સબમિટ કર્યા પછી કેવી રીતે ચેક કરીએ કે અપ્રૂવ થયું છે કે નથી? ફાઇનલ બતાવશે ને, આખું લિસ્ટ થઈ જશે ને, ત્યારે આ લિસ્ટ ડિસ્પ્લે પર આવી જશે. એક કરશો ત્યારે પણ આવી જશે. તમને શું ને જેટલી પ્રોપર્ટી કરતા જશો ને પછી એક નંબર રો એક હારો રાખી દેશે. તમને ખ્યાલ આવી જશે કે મારી 10 પ્રોપર્ટી, મારી 5 પ્રોપર્ટી. એટલે સર એમનો કહેવાનો મતલબ એમ છે કે આ અપ્રુવલ થઈ ગઈ છે એનામાં કઈ મિસ્ટેક કે નથી, સ્ટેટસ ચેક કરવા માટે એમનો કહેવાનો મતલબ. સ્ટેટસની કોલમ છે ને એ મેં તમને શરૂઆતમાં કહ્યું ને, આમાં 3 તબક્કા છે. આ જે સ્ટેટસ છે ને આ પેલો આપણે મેકર છીએ, પછી ચેકર જે છે જિલ્લા કક્ષાનો રેવન્યુ અધિકારી છે, એ એનું ચેક કરશે. એને જો મિસમેચ હશે તો ત્યાં એ કરશે. એટલે આપણે પોર્ટલ પર જઈને પછી થોડા દિવસમાં ચેક કરી લેવાનું કે આપણું શું સ્ટેટસ છે. જો કઈ તકરાર આવતી નોટિસ પણ મોકલશે અથવા તો પેલા ઈમેલ આઈડી પર મેલ મોકલશે કે તમારે આ મેચ કરવાનું છે, તો ત્યાં જઈને કચેરીમાં આખી મોકલી જશે. આપણે એને સોર્ટ આઉટ આપણને અપડેટ ચેક કરવાનું રહેશે, એ કરતા રહેવાનું, એ કરતા રહેવાનું. આમાં સમજી લો સર, આપણે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા, બરોબર, ડોક્યુમેન્ટ અપલોડ કર્યા, કોઈ ડોક્યુમેન્ટ ખોટા થઈ ગયા, હવે લાસ્ટ આવી ગયું કે હવે તમારે થઈ જાય 10 આઈટમ લાગી ગઈ તમારી થઈ ગઈ, પછી ચેન્જ કરવો છો નહીં થાય ધ્યાનથી મને એ નંબર આની પર મેલ કરી દેવાનું. કોઈ પણ પ્રશ્ન આવે, કોઈ પણ તકલીફ થાય ને આની પર એક મેલ કરી દેવાનું. બીજા મિત્રને